નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, આજના વિડીયોની અંદર આજે તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એના વિશે માહિતી મેળવશું. તો આ વનસ્પતિ આપણા શરીરની અંદર કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ, તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો. તો હવે શરૂઆત કરીએ. તો આ વનસ્પતિનું સૌથી પહેલાં આપણે નામ જાણી લઈએ. તો ગુજરાતીની અંદર એને ઘંટી ફૂલ તરીકે ઓળખ થાય છે અને હિન્દીમાં એને આપણે સોનાપતિ તરીકે પણ એની ઓળખ છે અને અંગ્રેજી નામ છે એનું ટેકોમા સ્ટેન્સ. તો મિત્રો, તમારા વિસ્તારની અંદર જો આ વનસ્પતિ કયા નામથી ઓળખાય છે જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને આપણને ઘણા એવા નામથી આ ઔષધિ હોય છે, તો અવશ્ય જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે સૌથી પહેલાં એને આપણે થોડું ઓળખ કરી લઈએ. તો આ એના ફૂલ છે મિત્રો, પીળા કલરના ફૂલ આવે છે મિત્રો, અને એની અંદર લાલ કલરના થોડા નાના આપણને રેસા જોવા મળે મિત્રો. અને આ જે પાન તમે જોઈ શકો છો મિત્રો, તો પાનની બંને તરફ આપણે પેલું કરવત આવે ને, કરવતની જે ખાંચા હોય એવા એના ખાંચા હોય છે, બંને તરફ નાના નાના ખાંચા હોય છે. અને ડાર્ક લીલા કલરનું પાન તમને જોવા મળે. પાન પણ ખૂબ મોટા હોતા નથી, મધ્યમ આકારના પાન હોય છે મિત્રો. તો આ એની ઓળખ છે મિત્રો. તો અને ખૂબ સુંદર મજાનું ફૂલ હોય છે મિત્રો. તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ જે વનસ્પતિ છે, છોડ છે, એની પર પુષ્કળ પ્રમાણમાં ફૂલ ખીલે છે મિત્રો. તો આ રીતે તમે એની અંદર થોડી લાલ કલરની નાની નાની રેસાઓ તમને જોવા મળે અને એની પર શીંગો પણ થતી હોય છે, લાંબી લાંબી શીંગો આ તમે જોઈ શકો છો, એવી લાંબી શીંગો થાય છે મિત્રો. તો આ એની થોડી ઓળખ થઈ ગઈ. આપણે ફૂલને પણ ઓળખી લીધા, એના પાનને પણ બરાબર ઓળખી લીધા અને એનું આ જે શીંગ છે એને પણ આપણે જોઈ લીધી. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ. તો મિત્રો, અત્યારના સમયની અંદર એમ જોવા જઈએ તો ઘણા લોકોને શુગરનું તકલીફ હોય, ડાયાબિટીસની તકલીફ થઈ રહી છે. તો એવા સંજોગોની અંદર આ જે તમે ઘંટી ફૂલ જે ઔષધિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એની અંદર તમારે જો તમને શુગર લેવલ હોય, વધારે પ્રમાણમાં હોય, તો તમે આ જે પાન છે મિત્રો એનો રસ તમે પી શકો અને એની સાથે થોડું તમે મધ નાખો હોય તો પણ પી શકો મિક્સ કરીને, અથવા તો તમે એનો કાળો બનાવીને પીવો હોય તો પણ તમે પી શકો. જો મિત્રો તમારે એની સાથે ડાયાબિટીસની સાથે કોઈ બીજી પણ શરીરની અંદર જો બીમારી હોય તો અવશ્યપણે કોઈ ડૉક્ટર અથવા કોઈ આયુર્વેદિક કોઈ વેદ તજજ્ઞ હોય એની જરૂરથી માહિતી લઈ લેજો, જેથી કરીને આપણે 2 થી 3 બીમારીઓ હોય તો એની અંદર આપણે એનો ઉપયોગ કરીએ તો એક બીમારી તો આપણે સારી એની અંદર રાહત તો મળે જ છે, પણ એની સાથે જો બીજી રિલેટેડ બીમારી હોય તો ઘણી વખત આપણને બીજી માનસિક અને બીજી ઘણી તકલીફો પણ આપણને થઈ શકે. તો એની પણ આપણે થોડી અંશે કાળજી રાખવી ખૂબ જરૂર છે મિત્રો. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. જો કે એવું જ નથી કોઈ એક બીમારી હોય અને એની માટે આપણે પર્ટિક્યુલર દવાનો ઉપયોગ કરીએ, પણ એની સાથે આપણી બીજી પણ બીમારી હોય એનો પણ આપણે ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. અને બીજું કે આપણું પાચન તંત્ર બરાબર ના હોય, કામ ના કરતું હોય, તમે હળવો ખોરાક લો અથવા ભારે ખોરાક લો, કઠોળ તમે ઉપયોગ કરો, તો પચવામાં બરાબર જો તમને તકલીફ થતી હોય, પેટ બરાબર ડાયજેસ્ટ ના થતું હોય, તેવા સંજોગોની અંદર પણ ઉપયોગ કરી શકાય. તો આ એની ડાળી છે મિત્રો. તો ડાળી પર આપણને હલકા નાના સફેદ કલરના બૂંદી જેવા આપણને દેખાય છે મિત્રો. તો એની આ ડાળી છે. તો ડાળી પણ તમે ઓળખી શકો છો મિત્રો. તો આ એની ડાળીની ઓળખ પણ આપણે જોઈ લીધી. તો એની પર નાની નાની સફેદ કલરની આપણે ટપકા જેવા દેખાય છે. અને બીજું કે આપણને કોઈક વખત ફંગલ ઇન્ફેક્શનની તકલીફ હોય તો એવા સંજોગોની અંદર પણ આ વનસ્પતિ જે ઘંટી ફૂલ વનસ્પતિ સોનાપતિ એનો ઉપયોગ આપણે કરી શકીએ. અને ખાસ એક રીતે જોવા જઈએ તો મિત્રો, આપણને પેટ સંબંધી તકલીફ હોય, માની લો કે આપણું પાચનતંત્ર બરાબર કામ ના કરતું હોય, એક્ટિવેટ ન હોય, એ પાચનતંત્ર નબળું હોય, તો એની અંદર પણ આનો ઉપયોગ કરી શકાય. તો એની અંદર પણ તમારે ફક્ત એનો રસ પીવાનું અથવા તો તમે કાળું બનાવીને પી શકો. તો તમારે રસ બનાવવો હોય તો તમે એની અંદર સાકર પણ નાખી શકો અથવા તો તમારી ઈચ્છા અનુસાર તમે મધ પણ નાખીને એનું પી શકો. તો મિત્રો, તમારે મહિનાની અંદર 2 થી 3 વખત પીવાનું હોય.
તો 15 દિવસની અંદર તમે 2 ટાઈમ પણ લઈ શકો અથવા તો 1 ટાઈમ પણ તમે લઈ શકો. એ તો તમારી ઈચ્છા અનુસાર તમારે જે કંઈ તકલીફ હોય એને કંટ્રોલ કરવું હોય તો એના અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. તો અને બીજું કે આજ તે તમે જે સિંગ જોઈ રહ્યા છો એની ખાસ ઓળખ છે મિત્રો. ખૂબ લાંબી સિંગો થતી હોય છે મિત્રો. અને બીજું આંતરડાની અંદર જો તકલીફ થતી હોય, માની લો કે આપણે આંતરડાની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય, આંતરડાની અંદર આપણે ઝેરી તત્વ જે જમા થયેલ હોય, ચોંટી જતું હોય, આપણે એવા ખોરાક લઈએ જેના કારણે આપણા શરીરની અંદર એ ખોરાક તો એને જે મળવાપાત્ર હોય એ આપણના શરીર તો મળે જ છે, પણ જે વધારાનું જે કચરો છે, ઝેરી કેમિકલ છે, ઝેરી જે તત્વો હોય એ આંતરડાની અંદર ચોંટી જતા હોય છે. તો ધીરે ધીરે કરીને જમા થાય અને આપણા શરીરની અંદર મોટી બીમારીઓ શરૂ થાય. તો એવા સંજોગોની અંદર આંતરડાઓની જો આપણે સફાઈ કરવી હોય, આંતરડાઓને જો આપણે ચોખ્ખા રાખવા હોય તો એની અંદર પણ આ જે ઔષધિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એની અંદર પણ તમારે ફક્ત એનો રસ પીવાનો અથવા તો તમે એનો કાઢો બનાવીને પણ તમે પી શકો. તો તમારે ભૂખ્યા પેટે પણ પી શકો અથવા તો જમ્યા પછી પણ તમે એનો કાઢો પી શકો. તો તમારે અડધો કપ અથવા 1 કપ પણ તમે પી શકો. તમારી ઈચ્છા અનુસાર તમે એનો ઉપયોગ કરી શકો. તો એક રીતે જોવા જઈએ તો આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે. જોકે આપણે ડાયાબિટીસની તકલીફની અંદર અને પાચનતંત્ર અને આંતરડાની સફાઈની અંદર આ ત્રણેય બીમારીઓની અંદર ખૂબ અસરકારક પરિણામ આપણને આપી શકે છે. તો મિત્રો એક રીતે જોવા જઈએ તો આપણું પેટ બરાબર જો સાફ ના થતું હોય, ચોખ્ખું ના થતું હોય તો એની સાથે એની રિલેટેડ ઘણી બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશે છે મિત્રો. એ તો આપણે પ્રેક્ટિકલી અનુભવ જ છે. આપણું ભોજન આપણે બરાબર પચતું ના હોય તો એના કારણે ગેસ થાય, એસિડિટી થાય, માથું દુખે, વાનો તકલીફ થાય. જો શરીરની અંદર વાનો પ્રકોપ વધે એટલે સાંધાનો દુખાવો થાય, ઘૂંટણનો દુખાવો થાય, બેચેની થાય, એવી બધું ઘણી જાતની બીમારીઓ આપણા પેટથી જ શરૂઆત થાય છે. તો બને ત્યાં સુધી આપણા પેટને સારું, સુથરું અને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણને નાની મોટી બીમારીઓથી આપણે થોડી રાહત મળી શકે અથવા તો બચી પણ શકીએ. તો આ ઘંટી ફૂલ જે ઔષધિ છે ખૂબ શક્તિશાળી છે અને લાભકારી પણ છે. તો અવશ્યપણે તમે એનો ઉપયોગ કરજો. અને ખાસ કરીને મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ, જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયો પસંદ આવે, માહિતી તમને સારી લાગે, આ ઔષધિનો પરિચય તમને સારો લાગે, એનો ઉપયોગ કઈ રીતના કરવાનો એની માહિતી તમને સારી અને સચોટ લાગે તો જરૂરથી કમેન્ટ કરજો. અને મિત્રો, પહેલી વખત જો આ ચેનલ પર આવવાનું થયું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને ખાસ કરીને મિત્રો, તમારા વિસ્તારની અંદર આ વનસ્પતિને કોઈ બીજા નામથી ઓળખ થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નમસ્કાર.